જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. ના ના, તમારો આઈડિયા તો સારો છે. જો કે વાત સાચી તમારી. ઓમો શું છે ભાઈ, જો મારો બી એટલે ભાઈ શાંતિ રહે. એટલે મારો બી કહેવાનો પ્લાનિંગ એ છે તો એટલે મંગુ ચાલ આવજે. એટલે હું બી એ જ વિચારું છું. તો પગાર તો છે યાર, આપણે નોકરી બોકરી છે એ તો બધું સમજ્યા, પણ આપણે 2 મિનિટ. ઓ ભાઈ વાત ચાલે છે એટલે શાંતિ રાખો ને, ઠીઠિયા કાઢ્યા વગર. હા, તો હું એમ કહું છું કે જો પગાર તો આપણો આવે જ છે, પણ હું એવું વિચારું છું કે સાઈડ પર કોઈક નાનો મોટો ધંધો કરું, જેથી શું 2 પોંદડે થવાય યાર. હા, એટલે 2 ભાઈ હું મોબાઈલ ઉછેડીને તોડી નાખ્યો હમણાં. ના તમને નહીં કહેતો. હા યાર છોડો ને, હું વાત કરું. હા, એટલે હું વાત શું કરું છું કે એવું કંઈક ધંધો તમે બી કહો મને, એટલે આપણે શું છે એના ઉપર થોડુંક વિચારીએ, થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને આજે નહીં કાલે. 2 મિનિટ હો, 2 મિનિટ. હું જરા છે ને એક ઉબેટ છે ને જરા એક લાત મારી લઉં. એક લાત મારે ને તો ગોમના પીલા છેડે પડશો. બંધ કરો મોબાઈલ. અહીં કોઈ ઇમ્પોર્ટન્ટ વાત ચાલે એ ખબર નહીં પડતી યાર. હા, એટલે હું કહેતો હતો 2 મિનિટ. એટલે મંગુ ચાલ આવે ને યાર. આ ચા પીવાનો મૂડ થયો યાર, એટલે મેં લાવો પડે. અડધો કલાકથી કીધું ચા નથી આવતી, એટલે મેં તમારા બાજુમાં દુકાન છે તો બુદ્ધિ મળે છે? મળતી હોય ને તો લેતા આવે. તારે મારા બાજુમાં એક ભાઈને બુદ્ધિની જરૂર છે. હા, અરે યાર કશું કોમ ધંધો કરવો નહીં, દિયોર પડી રહેવું ને વગર કોમનો હી હી હા હી ઠી ઠી. આ મોબાઈલ કાઢ્યો તારનો દિયોર મોબાઈલમાં જોઈ જોઈને હત કરે છે. શિવરાત્રી જે અઠવાડિયું થઈ ગયું તો ભોંગ જ ઉતરતી નહીં હોવાના. હા, એટલે હું કહેતો હતો તમને કે એ પ્રમાણે આપણે કોઈક એક બિઝનેસનું મિટિંગ કરી લઈએ આપણે, અને એના ઉપર કંઈક આગળ વધીએ આપણે. બરાબર છે? હા હા, તો હું પાછો કોલ કરું તું પાડજો. હા હા, જો ભાઈ સાડા સાહેબ આ ઠીઠિયા કાઢવાનું બંધ કરો. આ તમારા આવા લક્ષણોના કારણે જ કોઈ કન્યા હા નથી પાડતી. જો ભાઈ તો ઠીઠિયો કાઢ બુદ્ધિનું પ્રદર્શન શું કરો છો? આ મારી ઇમ્પોર્ટેડ વાત ચાલતી હતી, એમાં પચકો પાડવાનો. ગરમ ગરમ છે. એટલે ભાઈ એક જ કપ ચા લાવી? આ ચાનો રાગડા તોડીને હું મરી ગયો અને તું ચા એક કપ લઈને આવી, મારી ચા લાવી. જેટલું દૂધ હતું એટલી ચા બનાવી મેં, અને એને પીધી નથી તેને આપી. તે મેં ચો પીધી છે વારી. પીવી હોય ને તો દૂધ લાવવાનું વધારે, અને તમે તો આખો દાડો બેહી રહો હોય. મારો ભાઈ બિચારો કેટલું કામ કરે છે. કંકોડાનો કામ કરે છે, ઠીઠિયો કાઢ કરે છે, ચાનો બેઠો. હું તો આ બધાનો ઠીઠિયો સહન કરવા આવ્યો છું. એટલે આ ઘરનો માલિક શું કે ભાડું તે જ મને નહીં ખબર પડતી. એક ચા માટે આટલી આજીજી કરવાની મારે તને? એ ગમે તે હોય, મારો ભાઈ બેહી રહેતો હોય કે નક્કામો હોય, ગમે તે હોય, પણ તમાર કરતા માલદાર છે. ભાઈ મારા કરતો ચમનો માલદાર? આખો દાડો બેહીને ખુરશીઓ ને ખાટલા તોડે છે. હું નોકરી કરું છું. એને કેટલી જમીન છે ખબર તમને? 2.5 વીઘા જમીન છે મારા ભાઈ. ઓહો, 2.5 વીઘા જમીન છે. 2.5 વીઘા એની નથી. ઓમ જોવા જઈએ ને તારના કાયદા પ્રમાણે તો છે ને એને પાસે હવા વીઘું જ છે, કારણ કે હવા વીઘું તારા ભાગમાં આવે છે. સમજી? ગમે તે હોય, મેં આપ્યું અને હવા વીઘું 2.5 વીઘાનો જ માલિક છે. સમજણ પડી? તમારે જોરશે કશું નહીં. જીજાજી, મારી જમીન છે ને અત્યારે અહીંયા આગળ રોડ પડવાનું છે. આજે એની કોઈ કિંમત નહીં, પણ એટલું યાદ રાખજો, જે દાડે અહીંયા આગળ હાઈવે પડ્યો ને એ દાડે 2.5 કરોડ રૂપિયા આવશે. બરાબર બોલી પડ્યા. 2.5 કરોડ એ ભોગવવા રહેશો ખરા રોડ પડે તો સુધીમાં? કારણ કે રોડ તમારા હેતરથી વચ્ચોવચ ન્યા કરવાનો છે. પોણું ઓપાહે રહે ને વચ્ચે જે જમીન વધી ને એમાં રોડ આવશે. ઢેફારા વેણજો, ઢેફારા. બોલી પડ્યા. જો બોલ નેહાકા નાખે. નેહાકા નહીં બળેલા છે, એમની જોડે કશું છે નહીં, એટલે આપણાને બોલ કરે છે. બાકી તું તો છે ને એમના કરતા માલદાર જ છે. મારા હારો તું તો બાપા તમારા જો કે જીભાજોડી કરવા મને કોઈ ફાયદો નથી, કારણ કે આમાં મારું મગજ બગડે છે. પડી એમ છે, મારી ક્રિએટિવિટી નષ્ટ થઈ જાય છે આમાં. લડો મારા હારો. કારણ બહુ મોટા એમને પૂછન હોય ને એમની ક્રિએટિવિટી બધી વેસ્ટ થઈ જાય. એ પેલી રીતે ચા ના આલી ને બોલ, એટલે આ બધું ભણાસ કાઢી ગયા. લાયક છે ચા પીવાનો. એટલે આ તિલકભાઈ તમે આઈ ચમ અહીં ઉભા છો? ગાડી બાડી બગડી કે શું? અલ્યા ના ગાડી નહીં બગડી. તો આ જમીન દેખાય છે ને, હા આ 10.5 વીઘાનો નંબર છે. ઓહો, આપણે દલાલી નું કરીએ છે ને જમીન. હા એ તો મેં હોભર્યું તું, જમીન દલાલી નું કરો. હા હા, તારે તેજી છે. વાહ.
લગભગ 18 થી 20 ગ્રાહક આવીને ગયા પણ પાર્ટી જે છે ને હા. ફોરેનની છે થોડા ટાઈમ માટે આવી છે હા પાર્ટીને આપણા ઉપર ભરોસો કે તિકમલાલ તમે જે લાવો એને જ આપણે હાલવાની છે ભરોસો ભરોસો અને ભાઈ 10.5 વીઘા કપાઈ જાય ને હા. એટલે લહેર જ છે આ ગાડી બાડી પછી રહેવાની નથી ફોર વ્હીલ વાહ વાહ દેદાર બદલાઈ જવાનો તમે હાથ બાર આવી જશે ને જુઓ ચોખ્ખી જમીન બે જ નોમ વાહ સર્વે નંબર 370/52 વાહ વાહ આ પેલું કહેનારાએ કીધું છે ને કે ભાઈ પૈસા આવે તો ટાલ પડે તમારે તો ઠેક અહીંથી લઈને અહીં સુધી પૈસા જ પૈસા લખ્યા છે આ બધું ચાલે છે અને અત્યારે શું છે આ જો તમે એક વસ્તુ તમે આ જંજણી નોકરીઓ કરો હા હે મહિને 25,000 રૂપિયા 35,000 બહુ બહુ તો શેઠ ખુશ થાય તો બોનસ આલે બરાબર. હે પણ આમાં ખાલી વરામાં બે જ સોદા પાડવાના બરાબર બે અલ્યા તમે પેલા કાભાઈને ઓળખો હા કાભાઈ જાડો દલાલ હા હા ઓળખું હે કાળી સ્કોર્પિયો હઉ. હું હતો એની જોડે કોઈ નતું રખડી ખાતું તું બજાજ સુપર લઈને ફરતો તો હમ. અત્યારે એની જોડે સ્કોર્પિયો છે એટલે આ ધંધો આપણે એટલે તો મેં મારો પેલો 1.5 વીઘો નતો ફાધર વાળો હા ઉલાડી દીધો વાહ આમાં શું છે આ મારો આ વીઘા કપાઈ જાય ને મારું મોનો ને તો તમે આમાં પડો હા પણ આમાં પડીએ પણ થોડું શીખવું તો પડે ને તો રાતો ચોક કશું શીખવાનું આમાં હોતું જ નથી હા જો જમીન વેચવાની છે હા હાથ બાર લઈ લીધો હા. જોઈ લેવાનું ચોખ્ખી છે હા બરાબર ટાઇટલ નોખી દો તો સુધીમાં પાર્ટીને બતાવી દેવાની કે ભાઈ આ છે મારે એકવાર આવીને હું આમાંથી શું માનો તમે શું માનો હું આ 10.5 વીઘા કપાય હા. શું મળશે મને હું માનો તમે શું મળશે ઓછા ઓછી 10 પેટી ચોય નહીં જાય અચ્છા હા દ- અને આ તો ઉપર છલ્લું ગણિત છે હજી જો હું બે પાર્ટી જોડેથી લઈ ને જીતુલાલ મારા જગ્યા નહીં પૈસાની તમે જુઓ આ તો વેરા વરી જઈશે મારું મોનો તો તમે કરો ના ના તમારી વાત મને ઘરે ઉતરી મારે આવું કંઈક કરવું તો છે જ હું આ બોલે તો હા વારમાં જ મારા ભાઈ બંધ જોડે વાત કરતો હતો કે આપણે નોકરીની બાજુમાં કોઈક ધંધો બીજો કરવો જોઈએ એમ તમારે આ કરશો ને હા. તમે નોકરી તમારો શેઠ હાલે હું તમે એ વાત છે હે એ ના કરતા આ તમે કરશો ને વરાના બે સોદા ખાલી દલાલીમાંથી રાજ કરશો શું વાત અને મારું મોનો ને લો આ હાથ બાર તમે રાખો લ્યો આની પાર્ટી લાવો હું નહીં લઉં 10 પેટી હું બીજામાં કમાઈ લઈએ મારે ભગવાનનું આપે એટલે આ વેચવાની છે ટૂંકમાં આ વેચવાની છે તમારે ગ્રાહક લાવવાનું હા. તમારે ખાલી મને ભેગો કરી આલો કે આ ભાઈ છે આ લેવાલ આ વેચવાલ પેલો લેવાલ બેને ભેગા કરી આલો હાથ બાર બતાવો તો લઈ લો પાર્ટી લાવો માંથી મને ખાલી એક જ પેટી આવજો બસ 9 તમારી તો એની બીજી કોપી છે તો લેતો કોપી જાઉં. પડી છે આપણી જોડે અને તો હું તો કઢાઈ લઈ મામલતદારમાંથી હે હું તમને ટૂંકમાં જણાવું હા તો ધંધાની શરૂઆત કરી જ નાખીએ તારે યાર, ખરા ટાઈમે મળ્યા છો અરે કિસ્મત કહેવાય પણ ને લાગી આમાં જુઓ હા દાડો રાત નહીં જોવાનો ભાઈ હા દોડવું પડે હા દોડવું પડે અને પાર્ટીને તમે એકવાર ખાલી આઈ શેડા લાવો હું કૂટી આલું છું બધું હું નહીં બેઠો યાર ચલો ડન હે હું આ લઈ જાઉં છું હું ગમે તો જુગાડ પાડીને આપણે પછી પેટી ને પેટી અને જુઓ તમને કહું હા. હારા દાડો મળ્યા છો હા હું તમારું ચકેડું ફર્યું છું આમ ઉપર જવાનું છે. વાહ વાહ કરો તમારા તૈયારી. મોળામાં ઘી શાકર અરે, મળીએ પાર્ટી તિલકભાઈ લાવ્યો. હા હા હાલો, હા મળીએ હા જીતુભાઈ હા હા હિરેનભાઈ અરે હા હું કહેતો હતો તમને કે એક રોડ ટચ જમીન આવેલી છે બરાબર અને 10.5 વીઘાનો એક જ નંબર છે આખો નાખો હા અરે ચારેકોર ફેન્સિંગ કરેલી છે અને રોડ ટચ જમીન છે હોના જેવી છે ભલે અત્યારે 75 લાખ રૂપિયા વીઘું છે પણ 6 મહિના 7 મહિના જવા દો એ છે ને 2 કરોડે વીઘું પહોંચશે એટલે ટૂંકમાં હોના જેવી જમીન છે ખોતાની અરે બાર તો મવડા છે મય બાર મવડા અને 24 ઓબા અને ઓબાવાડી ને એક ચાયડો બાયડો બધું છે અને ઉનાળામાં તો મવડો ઘરે એટલે તમે વાત ના પૂછો યાર એ તમારે તો પેલી ધારનો મળશે એટલે તો મસ્તી કરું છું હા અને ઓબા તો બધી જાતના ઓબા છે હા ખરેખર કહું છું ને ચોખ્ખી એટલા માટે છે કે બે જ જણ છે આખા હાથ બારનું ઉતારો ઉતાર મારી પાસે જ છે 2 જ જણ છે ને બંને જણા સહી કરવા તૈયાર છે પાર્ટી યુએસએની છે પણ અહીં ગાડી આવી છે તો એને કાઢી નાખવી છે આ લેવામાં ફાયદો છે લઈ લેજો મારે તો શું હોય ભાઈ આ તો મારે તો મને તો જે કંઈ મળે એમ તો તમે જે રાજી ખુશી આલો એ આપણે લેવાનું હોય એમાં તો કશું બીજું છે નહીં પણ આ તો ફાયદાની જમીન હતી એટલે મને એમ થયું કે લાવો પહેલાં આપણો સારામાં સારો મિત્ર કોણ છે તા કે હિરેનભાઈ તો હિરેનભાઈને ફાયદો થાય તો મને ફાયદો થયા બરાબર છે યાર હા
વિચાર લો હેડો, હું બપોર પાછો ફોન કરું, પણ જે કરો જલ્દી કરજો, કારણ કે બીજી 4 પાર્ટી આવીને ઊભી છે અને એ લોકોને લેવાની પૂરેપૂરી પ્લાનિંગ છે. એટલે એને જાય એ પહેલો આપણે લઈ લઈએ. અને આ પાછી પાર્ટીનું મન ફરે તો આ તો 75 નો 1 કરોડ કઈ નાખે વીઘે, તો એના પહેલો લીલો ને ભાઈ. હા, 10.5 વીઘાનો એક જ પટ્ટો. હા હા, ફેન્સિંગ બધું છે. સારું સારું, બપોરે ફોન કરું હેડો. હા, શું મોડ્યું છે તમે આ નવું? શું મોડ્યું? મોડ્યું નહીં, નવો ધંધો મોડ્યો છે. એ કે ધંધામાં સાર તો આવતો નહીં, આ નવો ધંધો ચાલુ કરે. નોકરું કરી ખાવ ને ભાઈ. એ કે ધંધામાં સાર આવવા દીધો છે તી? તો મેં શું કર્યું છે તમારા ધંધામાં? જે ધંધા કરું એમાં ઉલાર્યો તો તું કરાવી દઉં છું. આ માંડ ધંધો ચાલુ કર્યો છે, આડી જીભ નાખતા નહીં. બડી સમજણ? હો. ધંધો એનો ચાલુ કર્યો છે? અરે જમીનની લેવેચની વાત છે, વચ્ચે દલાલી લઈને આપણે છૂટા. તને ખબર નથી, આ ખાલી આટલો પટ્ટો કાઢે ને એટલે ઘરમાં ઓગણામાં ગાડી ઊભી હશે બ્લેક કલરની, તારા ફેવરેટ કલરની. સમજી? આ તો કઈ ખાવાના ખેલ છે. અને મારા પાસે જે લગડી આવી છે ને, લાઈન પડવાની છે, લાઈન. અત્યારથી 4 જણના તો ફોન આવે છે કે મને હાલ દો, મને હાલ દો, મને હાલ દો. પડી સમજણ? એમ તેમ ન હોય. જીજાજી, મવડો તો છે ને બહુ મોટો આપણા ખેતરમાં છે. બોલી પડ્યા. મોવડે તો આપણે 1 લીટર દારૂ એ નહીં કરતો તમારા મોવડામાંથી. એક મોવડાની છો વાત કરો, આ ડઝન બનતી મોવડા છે મોવડા. અને ઓબા વાડી છે, ચાયડો છે, ચારે બાજુ ફેન્સિંગ છે, પોતાનો કૂવો છે, પોતાનો બોર છે, બધું એટલું બધું છે આ જમીનમાં. પડી સમજણ? જોરદાર આઈડિયા આવ્યો છે. અમારા હારાની જમીન છે ને એ વેચાઈ કાઢું અને આ જમીન લેવડાઈ પાડું, એટલે વચ્ચે જે દલાલી આવી એ આપણી. આઈડિયા કેવો છે, અમલમાં મૂકો. જો સાડા સાહેબ, એક તમને સરસ મજાની વાત કરું છું. આ તમારી જે જમીન છે, બરાબર, તમારી જમીનમાં જેવો વચ્ચે રોડ પડશે એટલે તમે રોડ પર રોડ પડ્યા પછી શું કામનું? પોણું આમ રહેશે ને પોણું આમ રહેશે, નોણું કશું આવવાનું નહીં. સરકાર જે કંઈ જંત્રી પ્રમાણે 2, 5, 25 રૂપિયા હાલ છે એ લઈને સીધી હેડથી પકડવાની છે. બરાબર? નથી તમારામાં પોતાનો કૂવો, ભાડે પોણી લાઈન તો ખેતી કરી ખો છો. એના કરતો આ જમીન ફટકારી મારો, વચ્ચે રોડ પડે એ પહેલો. અને આ મારી પાસે ચોખ્ખી ચટાક 7 બારનો ઉતારો બી જોવો હોય તો જોઈ લો. આ લઈ લો. અત્યારે 75 લાખ રૂપિયા વીઘું છે. બરાબર? આ 6 જ મહિનામાં મંગુ 2 કરોડે પહોંચશે. તારો ભાઈ પૈસામાં રમશે, પૈસામાં. ગાડીઓનો ટોટો નહીં હોય, લેર બંધ હોનાની ચેનો બેનો પહેરીને ફરશે. બુદ્ધિ જોઈએ, બુદ્ધિ. અને મારા બાપા કહેતા હતા કે બુદ્ધિ હોય ને તો સર્કસમાં જવાય. અને બોન, આપણા ખેતરમાં પાકે 2 જ થાય છે, એક તો ઘઉં ને એક એરંડો. અને અહીં તમે ધારો એમાં પાક કરી શકો. મેં ના કીધું 24 કલાક પોણી, 24 કલાક પોણી, 3 ફેઝ લાઈન, કૂવો છે, પોતાનો બોર છે, ફેન્સિંગ છે, હું છે. અને કેટલા પાક થાય અહીં તો ખબર છે? હા બોન, હો વાત તો સાચી. આપણા ખેતરમાં 2 જ પાક થાય છે, એક ઘઉં અને એક એરંડો. અને પોણી સારું ભાડે લાવવું પડે છે. અને આ જમીન તો જો આપણે અહીં તો કેટલા બધા પાક થાય હે જીજાજી. જો બોન, બાજરી, મકઈ, જુવાર, ચણા, આ તે બધા કેટલા બધા પાક ગણે. તમાકુ તો પૈસા બહુ મળે. તું આટલામાં જ રહી જાય, તું આગળ કોઈ દિવસ વધીશ જ નહીં. આપણે આ બધું નહીં કરવાનું. આપણે નવી જમીન લઈએ ને તો આની ખેતી કરવાની, શાકભાજીની. શાકભાજીમાં કેટલો બિઝનેસ તને ખબર? રોજનું રોજ વેચાય. અને આપણે ત્યાં જો ટમેટા વાવવાના, આ મરચાં વાવવાના, ફુલેવર, કોબીજ, વટાણા અને સિઝનની બધી વસ્તુઓ વાવવાની. હું તો કહું છું આપણે રીંગણા ને બીંગણા જે અલગ અલગ પેલા આવે ને, મોટા નાના, એ બધાય વાવવાના. મરચાં અલગ અલગ આવે, પેલા તીખા આવે, થોડા ઓછા તીખા આવે, પછી લવિંગિયા આવે, એ બધાય વાવી દેવાના. અને આ આપણે સિઝનમાં પેલી બધી ભાજી ને બધું આવે ને, પાલક ને મેથી ને, એ બધું વાવવાનું. એટલે સિઝનનું થાય ને તો સારી કમાણી થાય. શું કહો તમે? શાકે સારું, આપણે ઘરનું ઓર્ગેનિક ખાવા મળે. તાણ આ જીજાજી પાતળા થઈ ગયા, થોડાક થાય ને બોડી હેલ્ધી. તાણ આ ભેહ ને પાડો બે જો પોણીમાં. હે ને? એટલે આઈ ગયો નોકાત ઉપર છેલ્લે તો. આ આવડી મોટી જમીનમાં 10.5 વીઘાના પટ્ટામાં તમે જે શાકભાજી કરશો એમાં તમારા હાથ પેઢીનું કુટુંબ ભેગું થશે ને તો એ મય વધશે. હવે વધશે એટલે તમે બંને લારી કાઢશો, અને લારી કાઢશો એટલે મારી આબરૂ કાઢશો. અને તમે ભાઈ બુનો બજારમાં બૂમો પાડશો, એ ભીંડા, બટાકા, ટામેટા, ફુલેવાર, કોબી આલે. ચેવો લાગશો તમે? ચેવો લાગશો?
બુદ્ધિ વાપરો બુદ્ધિ. આવડો મોટો હોનાનો ટુકડો મળ્યો હોય, તમારું ભાગ્ય ખુલવા જઈ રહ્યું હોય તો આ શાકભાજી ને કચુંબર પાપડ ઉછેરશો? અરે ગોડી, ઉછેરવું હોય ને તો મને પૂછો કે શું ખેતી કરાય. મારા જેવા બુદ્ધિશાળીને પૂછો કે ખેતી શું કરાય. શું કરાય? અરે શું કરાય એટલે બદામના ઝાડ ઉછેરો, કાજુના ઝાડ ઉછેરો, દાડમ ઉછેરો, દરાખનો ઝાડ ઉછેરો, આવા જે પેલા સૂકા મેવા બધા માર્કેટમાં મળે છે ને એનો ઝાડ ઉછેરો. ભલે એનો માલ ઉપજા આટલો, પણ એના પૈસા લાખો કરોડોમાં આવે. ઓને કહેવાય બુદ્ધિ. પડી સમજણ? હજુય કહું છું, આજનો દાડો જોવું હોય તો જોઈ લો જમીન. કાલે પાછો સોદો પેલા હિરેનભાઈનો ફોન આવશે તો મારે એમને બતાડવી પડશે. ના ના, આપણે મારા ભાઈને બતાવવાનું હોય કે બહારને બતાવવાનું હોય? તું તો કઈ થાચો. અરે કશું ના કરો તો આ 10.5 વીઘાના પટ્ટામાં જો કેસર વાવો ને, કેસર, ભલે કેસર આટલું હોય પણ એના પૈસા હોભર્યા એટલા એ તોલા પર વેચાય. તોલામાં 10 ગ્રામનો ભાવ અત્યારે કેટલો છે? તમારું ભલે કે એ 10.5 વીઘાના પટ્ટામાં જેટલું બી કેસર પાકે એ ભલે જહે સોટા હાથીમાં, પણ પૈસા 407ના ટેમ્પામાં આવશે. વળી સમજણ? આ તો પૈસામાં નાવાની વાત છે ગોડી. એ બધું છોડો, તો આજે ને આજે બતાવી દો જમીન. હું તો ચો ના પાડું છું. આ તો લક્ષ્મી ચોલ્લો કરવા આવે છે પણ કપાર તો વાજો છે. હેડો ભાઈ, જોવી હોય તો બતાવી દઉં. પછી કહેતા નહીં કે મને જીજાજીએ મારા માટે કશું ના કર્યું. જોઈ લે આ હાથ બાર, પછી પાછળથી કોઈ હરક તું મારા માથે નહીં લાવતી. મને કોઈ સમજણ ના પડે. એ તો ખબર જ હતી. ચાલો હવે એને બતાવી દો આજે ને આજે. ચલો હેડો ભાઈ. મંગુબેન, શું કરો? શાકભાજી સમારો છો? ના ના, આમાં ફળી આવી હતી સિઝનની, તો મેં કીધું લાવો ફોલું બેઠી બેઠી. આવી છે? ના ના, દેખાતું નહીં? શાકભાજી જ સમારું છું ને, પૂછવાનું હોય એમાં શું હતું? ત્યાં આજે આ બાજુ દર્શન થયા. આ તેમ જતા હતા તો થયું કે મંગુબેનને મળતા જઈએ. આ જો બેઠી બેઠી કોમ કરું છું. થોડા દિવસનું છે, પછી તો મારા ભાગમાં આવશે નહીં કોમ, કેમ કે અમે તો કોમવાળા રાખીશું 3-4. ત્રણ છે? હા, એમાં એવું છે કે મારા ભાઈ છે ને થોડા દિવસમાં કરોડપતિ થવાનો છે. હમણાં જયા દેખ્યા નહીં? હા, જોયા ને. જમીન ખરીદવા જ જાય છે. કરોડોની જમીન છે અને એની અંદર છે ને અમે કોઈ જેવું તેવું આ શાકભાજી બાકભાજી નહીં વાવવાના. તો પેલું ડ્રાય ફ્રૂટ ને પછી પેલું કેસર ને એવું બધું વાવવાના. ટ્રકોમાં આવશે અમારે તો પૈસા. તમારા ભાઈનું પછી કઈ થયું? આ છોકરીઓની લાઈનો તો પડવા જ મંડી છે. હવે જોઈએ છે જે કરોડપતિ હશે છોકરી એના લાયક, અમારા સ્ટેટસના લાયક, એને અમે હા પાડીશું. ચમ મંગુબેન, મારી હાથ છે, જો તમારી ઈચ્છા હોય તો. મારી એ હાથ છે. આ કોણ છે? મારી માસીની છોકરી. અચ્છા, એટલે એક જોડે એક ફ્રી એમ ને? ઓ બોન, તાર ઘેર આવ્યા હતા ને અમે, કેટલું કગર્યા હતા તાર મા બાપને, તો તું આ તો કશું કરતો નહીં, કશું એને ધંધો નહીં, કોઈ ભણતો નહીં, ના નહીં કરતો ને તે નહીં, તો 10 ખોચા કાઢ્યા હતા. અને અત્યારે અમે આ પૈસાવાળા થવાના એટલે કે અમે રાજી છીએ અને આ રાજી થઈ જઈ. હેરથી પકડ, હેરથી પકડ. અમે રાજી નહીં. વિચારજો. કશું વિચારું ને, મેં વિચારીને કહી દીધું તને. ના જ અમારી ચોખ્ખે ચોખ્ખી. હજી તો ગોમ વસ્યું નહીં અને ભિખારા આવી જ. અઠે તો દેખાય તો હજી છેલ્લી ફેન્સિંગ થી લઈને આઠે તો સુધીનો આખો પટ્ટો છે. જોઈ લીધી બરાબર? ઓમો છે ને વિચારવાનો ટાઈમ નથી. પહેલી વાત વિચારવા રહો તો પેલા તીકમજી બીજા કોઈકને પધરાઈ દેશે. બરાબર? જીજાજી, હા, આ તમે બતાવી એ પ્રમાણે જમીન તો હારી આપણી જમીન કરતા વધારે મોટી છે. ખાસી મોટી. ખાસી મોટી છે એટલે હારું હું એમ વિચારું છું કે આપણી જમીનના પૈસા ઓછા આવશે ને ઓના પૈસા વધારે નહીં હોય જીજાજી. તમારી વાત સાચી, પણ આમાં બુદ્ધિ વાપરવી પડે. તમારી જમીન વેચો ને એના જે પૈસા આવે એમાં આપણે કરી દેવાનું ટોકન, એટલે ખીલો વાગી જાય આપણા નોમનો. અને મકાન આપણે જમીન માલિક અને તીકમજીને કે તમને 6-7 મહિનાની મુદત આલશે, એટલામાં પૈસા ગમે તોથી ભેગા કરી દઈશું. ને ભેગા ના થાય તો બુદ્ધિનું કામ કરવાનું. આ જમીન સુલટાઈ નાખવાની, બીજાને આલ દેવાની, કરોડોમાં રમતા થઈ જહો. પડી સમજણ? એટલે બુદ્ધિના પૈસા છે, આ બુદ્ધિનો ખેલ છે. પડી સમજણ? કશું નહીં, અહીંથી ઓમ ને ઓમથી ઓમ, પછી પાછી આવીને આવી રોટ જ બીજા ચોક પડાઈ લેવાની. મેં શું હોતો આવે? હેડો, વિચારવા ના રહેશો બધું બહુ. હા તીકમલાલ, હા હવે મેં તમને એટલે ફોન કર્યો ભાઈ કે જો બધું પૈસા રેડી છે, પાર્ટીએ રેડી છે, ને બધું ઠેકોણે ઠોમ ઠેકોણે આવી ગયું છે.
બસ આજે તમે જગ્યા પર આવી જાઓ એટલે હું હમણાં લઈને જ નીકળું છું એ બધાને અને તો ઠેકોણ આવી જાવ એટલે તમે મને કબજો લાવી દો ને તમે પૈસા લઈ લો બસ. હા એટલે પૈસા લઈ લો તો શું થાય કે નક્કી થઈ જાય કે બસ આ હવે જમીન આપણા હાથમાં આવવાની છે એમ, બીજું કોઈ નહીં. કબજો મળી જાય એમ, બીજું કોઈ નહીં ભાઈ. હા હે જોશો તમે બાર અલ્યા ભલા મોણો તો હું એકલો શું કાટલો કૂટે મને એક તો સમજણ પડતી નહીં. આ નવો ધંધો તમે શીખાડ્યો છે હવે પછી આગળ જતાં મને કંઈ મુશ્કેલી ના પડે એટલે તમારે હાજર રહેવું પડે યાર. અચ્છા બીજી જમીનના સોદા માટે નીકળ્યા છો એમ? વાહ ભાઈ વાહ, તમારે તો ઘી કેરો છે યાર. મારું થોડુંક રાખજો કંઈ. હા હવે જોડ્યો છે તો પછી લાઈફ ટાઈમ જોડી જ દેવાનો ને યાર. હા 2 રૂપિયા તમે કહો તો પછી 50 પૈસા હું કમાઈ એમ. સારું તો હું એક કામ કરું છું, હું જગ્યા પર જતો રહું છું અને તો જઈને આ બધું પાર્ટીને જે કંઈ ટોકન ફોકન જે કંઈ કરવાનું છે કરી દઈએ. અચ્છા તમારો માણસ આવે જ છે એમ ને? હા તો તમારા માણસને મોકલો તો મને હું જ પડે થોડી એમ. હા ને? હા પેલું ધ્યાનમાં રાખજો મારું કંઈક પાછું. હા સારું હેડો હા વાહ ટીકમલાલ અને જીતુ જમીન દલાલ લાલે લાલ. આ મારા દિવસ પહેલે પગથિયા તો પગ નહીં મેલ્યો પેલો તો ઘી કેરો થઈ ગયો. બાઈકને પોણી સુવાલીને મોટી 4 પૈડાવાળી ગાડી ના લાવું તો કહેજો જીતુ જમાવટ નહીં. બસ આ હાથ બારનો આ જે વોકડું છે એમાં મારો ખાલી સિક્કો પડી જાય એટલે કે સોદો થઈ જાય તો આપણે ઘી કેરો. એટલે આ શાળા સાહેબ મંગુ કેટલી વાર હેડો કેમ જાય છે? બેગ ભરીને હજી ના આવી ગયો છે વાલો. હા પૈસા બરાબર લાવ્યો છે ને ગણી. તમારે જેવો નહીં માર ભાઈ, એને અમારા બાપ દાદાની જમીન આખી વેચી નાખી આ નવી જમીન લેવા પૂરેપૂરા પૈસા છે. હા તે ફાયદો જ છે ને પણ ખોટ છે આમાં. બાપ દાદાની વેચી એમ કરી મેણો ના મારે. બાપ દાદાની વેચી તો એવી બીજી વસાવે તો છે ને એમ સમજ્યા. અને મોટી જમીન વસાવે છે પાછી ફળદ્રુપ છે. હા આ જમીનમાં શું હતું નકરો ટેફો હતો તો પછી આપણે જઈએ તો પેલા મોણો આવી જશે પછી આપણે આ ટોકન બોકન આથી બધું કરીએ તો આપણી વિધિ પતે એક કોમ પતે એમ. અને ભાઈ શાળા સાહેબ આ નેચે શું કરવા મિલી પૈસા છે પૈસામાં રોકડા એમ જો તો રમતો ના મેલ દો બેગને બાથમાં ગાલ દઉં. હા બસ. અને નારીઓ શું કા લીધું તમારી બુનના માથામાં ફોડવા? તો નારીઓ શું કા લીધું છે ઓણે? જીજાજી એ તો પેલું આપણે આ હાલીને પછી જમીન લઈશું ને તો પહેલો મારો બુનનો પગ પડશે બરાબર અને પછી આપણે નારિયેલ વધેરીશું ખાતમુહૂર્ત કરીશું ને. જેટલી કદર કરે પહેલો પગલો તો તારો પડવો જોઈએ. મારા ઘરમાં તમારી બુનનો જ પગલો પડ્યો હતો. હા એટલે સુખી હો. બરાબર હેડો હવે જઈએ. ચલો હેડો. બોલો ગણપતિ બાપા. હું શું કહું છું હારું મને એક વાતની સમજ નહીં પડતી. આપણે પૈસા આલીશું એટલે જમીન આપણા નામે થઈ જશે ને? જીજાજી છે ને એ બધું કરી નાખશે તું હેડ. એટલે ભાઈ આ હાથ બારના ઉતારાના કાગળિયો લઈને એમને ફરતો છું જમીન દલાલનું કોમ કરું છું. શંકા કુશંકા સિવાય કોમ નહીં. હેડો જો ને કરીએ તો કકરાટથી કોમ ચાલુ થાય તમારું. જો ઠેઠ તું તો પહેલી વાર એટલે બતાવ ઠેઠ તારી નજર પહોંચે અહીંથી લઈને ઠેઠ આમ શેખ સુધી આખો 10.5 વીઘાનો એક જ પટ્ટો આખા એરિયામાં કોઈના પાસે આવડો મોટો પટ્ટો નથી. હે અને કહેતો હતો ને મોવડો જોવું તો મોવડાનો ઝાડ છે ઢગલા બંધ અને આ એક મોવડો છે ને એક મોવડો છે કરતો. હું ખોટું કહું છું? હું હંમેશા સારું કહેતો હોય બરાબર. અને પસવાડે તો ઓબાવાળી છે ઓબાવાળી. હાફૂસ કેરી કેસર કેરી લંગડા કેરી જે માગો એ કેરીઓનું ઓબાવાળી છે. અને આ પેલું હમે દેખાય દિવાલ એ દિવાલ આગળ મોટો કૂવો છે 24 કલાક પોણી ચાલે ડીપી પોતાની. સરસ. હા અને તમે આમાં પ્લાનિંગ કરીને તમે જો નાનું હરખું એક મોટી ફાર્મ હાઉસ જેવું તો પેલી સાઈડ પર જગ્યા પર સરસ મજાનું નાનું મોટું રસોડું ઘર એવું બનાવીને ફાર્મ હાઉસ જેવું બનાવો ને આગળ ગાર્ડન બાર્ડન તો વટ પડી જાય. આપણે ફાર્મ હાઉસ જ બનાવીશું. શું કીધું? અને જો તમને કહી દઉં છું આટલા મોટાની અંદર તમે પેલું શું વાવવાનું કહેતા હતા? બદામ કાજુ ખારેક. એ
એ જેટલી વાઈને વાવવાની આપણે થોડુંક છે ને શાકભાજી વાવીશું સાહેબ. હા તો મને ખબર જ હતી કે તું નહીં મોનું આમાં બુન કે સાચી વાત છે, માં બુનનો પહેલો અડધો ભાગ આવે માં બુન. હા હા ભાઈ તારી બૂન કે એમ કરજે. મારું કોમ આટલું હતું કે મારે તમને સારી જગ્યા અપાઈ અને સારા ઠોમ ઠેકોણો પડે. બે પોંદડે થો તમે પૈસા કમો, બીજું કઈ મેં નહીં. પગ મૂકી દીધો છે મારો. હા, હા. હવે પેલું તારું નાળિયેર ફોડવાનું ફોડ નાખ. ફોડ દે ભાઈ હેડ. અહીં આ પથરો સારો. હા ફોડો. બોલો શ્રી અંબે માત કી. હા. વાહ બરાબર. લાય પ્રસાદ પેલો અહીં મેલ જમીન પર. એ શાબાશ. હા જય માતાજી. બસ હવે જમીન આપણી થઈ જઈએ ને. અરે ભાઈ પેલી પાર્ટી તો આવા દે. આ પૈસા આલ્યા વગર આપણી થઈ ગઈ. નારિયેર બધેરો એટલે આપણી. જો એ બધું બરાબર છે હા. પણ અમે આપણે બધું પેલું ચોકીદાર બોકીદાર રાખવાનું તો રાખવાનું હોય. ઓ ભાઈ, ઓ કાળા ચશ્મા, અમે અમાર જમીનમાં શું કરા? આ જો આ લોકો આવો આ અંદર ઘૂસવાય મંડ્યા. હજી તો આપણે આ બધું કર્યું નહીં ને. ઓય ઓમાય, ઓય શક્કરપારા ઓમાય. અમાય શક્કરપારા જેવા ચશ્મા પહેર્યા. તમને કહું છું આપણે વરંડો બનાવવાનું ચાલુ કરી દો. અલ્યા ભાઈ કો તો પેલા ટીકમચંદ છે ને એમણે મોકલેલો માણસ હશે. ભાઈ અહીં શું કરો છો આ જમીન પર? અને આ તમને કહું છું કે અહીંયા વાળ બનાવવાનું ચાલુ કરી દો. આ બધા જેવા તેવા લોકો આવીને અહીંયા ઊભા રહી જાય છે. સારું લાગે છે? ઓ ભાઈ ગમે તો ગુસાય નહીં હો. તાણે આ જમીન તમારી નહીં બાપુજીની કે તમે ઘૂસી દો છો. તમે કોણ છો? કોણ છો એટલે? અરે માલિક છે આ જગ્યાના. અને આ છે ને આ માલિક છે અસલી. અને એ હું 50% ની માલિક છું. આ એવો મોટો બોલવા વાળો કોણ છીએ અમે? પણ આ જમીનનો માલિક તો અસલી હું છું. ઓ ભાઈ જમીનનો અસલી માલિક વાળા આ તને ખબર નથી કોનો સોદો પડી ગયો છે બરાબર. આ પૈસા લઈને આવ્યા છીએ અને વિશ્વાસ ના થતો હોય ને તો જોઈ લે આ હાથ બાર. આ નંબરની તો જમીન જ નથી અહીંયા. આ ખોટા કાગળ છે. ઓ ભાઈ તારી ભૂલ પડે છે. ખરેખર કહું છું આ જમીનનો તો સોદો મરાઈ ગયો છે અમારે. અરે પણ અસલી કાગળ તો આવી રહ્યો. પકડજે. લા પણ ભાઈ હું કેવી રીતે મોની લઉં કે આ અસલી છે? આ તો તિકમલાલ ભૈયા મને બતાડી છે. આ ત્રિકમલાલને તો હું ગોતું જ છું. આ જમીન ઉપર પહેલાય 3 જણાને 75 લાખમાં ઉઘાડી દીધા છે અને હવે તમારી વારી છે. નીકળો ફટાફટ, નકર પોલીસને બોલાવું છું. એટલે પોલીસને બોલાવવાની કોઈ જરૂર નીકળો. નહીં. હેડ. નીકળો ફટાફટ, નીકળો. હું વાત કરું છું. પણ બોલ. કીધું ને કે હું વાત કરું છું. ચૂપચાપ બેહી રહે. આ શું છે? આ શું છે આ? હાથ બાર. હા હાથ બારના ચક્કરમાં છે ને તમે આ નાત બાર નહીં, તમે ઘર બાર વગરના થઈ જવાના છો આજે. સમજણ પડી? અને આ અમને લોકોને કલાઈ કરવા નીકળી પડ્યા હતા તમને. હા તમને શરમ ના આવી? આ મારા ભાઈની આ અમારા બાપ દાદાની જમીન હતી એ વેચાવડાવી દીધી તમે, હે ને? તો મેં એમાં કશું કાદો કાઢવા જેવું નતું એટલે. હા ના તમે જે જમીન અમને બતાવવા લઈ ગયા એમાં શું હતું? કેસર ઉગ્યા હતા નહીં? બહુ પાછા કલાઈઓ કરવા નીકળી પડ. જો આ બધાને ખબર છે કે હવે તમારી હાલત શું થવાની છે. એટલે તમારી જે બી છેલ્લી ઈચ્છા હોય, છેલ્લા જે શબ્દો હોય એ બોલી નાખો ને એ બોલી નાખો. પછી મને નહીં લાગતું કે હું આ ગળામાં પહેરે. બોલી નાખો જે બોલવું હોય. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો જે ધંધામાં આપણી હાથરોટી ના હોય ને ધંધો ના કરવો જોઈએ બરાબર ને. અને અમે માર્કેટમાં તિકમલાલ જેવા તમને છે ને હાર પહેરાવા તૈયાર જ છે એટલે સાવધાન રહેજો. બાકી આ હાથ બારના ચક્કરમાં તમારા બાર ના થઈ જાય, 12મું ના થઈ જાય એમ. હવે તમારા લોકોનું શું આયોજન છે ખરું કશું કોઈ?